સુરતમાં નકલી પદાર્થોના વેપાર સામે પોલીસની મહત્વની કાર્યવાહી થઈ છે તો પૂણા વિસ્તારમાંથી નકલી અને શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપાયો છે। એલસીબી ઝોન 1 પોલીસ અને મનપાની ટીમે કરેલા દરોડામાં કુલ 315 કિલો પનીર કબજે લીધું છે તો આ જથ્થો કૃષ્ણાનગર પાસે ઘર નંબર 119 માંથી મળ્યો છે જ્યાંથી પંજક ભૂત નામના આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે તો સુરતમાં નકલી વસ્તુની ભરમાર વચ્ચે આ કાર્યવાહી ગુનાખોરોને રોકવા માટે મહત્વની છે। પોલીસ અને આરોપી પાસેથી કેટલા સમયથી નકલી પનીર વેચાણ કરતો હતો અને કયા વેપારીને આપતો હતો તેને લઈને હાલ તપાસ કરવામાં આવી છે। તો સુરતના પૂણામાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। એલસીબી ઝોન 1 પોલીસ અને મનપાની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને 315 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે। તો નકલી વસ્તુઓ સામે પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પંકજ ભૂત નામના આરોપીને હવે ઝડપી પાડવામાં આવ્યો છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થતી ઘટના સામે આવી છે। નકલી પનીર જે છે તેનો જથ્થો હાલ ઝડપી લેવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ પનીર દેખાઈ રહ્યું છે તે નકલી પનીર છે। 315 કિલો શંકાસ્પદ પનીર જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। તો એક મકાનની અંદરથી પોલીસ અને મનપાની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો અને ત્યાંથી આ શંકાસ્પદ પનીર મળી આવ્યો છે। તો સુરતના પૂણા વિસ્તારમાં એક ઘરના શેરીની અંદર પોલીસ અને મનપા દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરી અને દરોડો પાડવામાં આવ્યો હતો। 315 કિલો જે છે પનીર તેને ઝડપી પાડવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે ક્યાં સુધી લોકો આવો નકલી ખોરાક ખાઈ શકશે। તો ફોન લાઈન પર સંવાદદાતા અરવિંદ આપણી સાથે જોડાયા છે। અરવિંદ રાઠોડ આપણને જણાવશે કે સુરતની આ જે ઘટના છે તેને કઈ રીતે પકડી પાડવામાં આવ્યો હતો આ પનીરનો જથ્થો। અરવિંદ, આ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા, પોલીસ અને મનપાની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને ત્યાં દરોડો પાડ્યો છે, શું છે વધુ વિગતો અરવિંદ? બિલકુલ, જેમ કે ગુજરાતભરમાં નકલીની બોલબાલા છે તેમાં વધુ એક ઘટના નકલીની જે તે સુરતના પૂણા વિસ્તારમાંથી જે નકલી પનીર બનાવવાનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને એલસીબી ઝોન અને પોલીસની મહાનગરપાલિકાની ટીમ રાખીને 315 કિલો જેટલું જે પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે પૂણા કૃષ્ણાનગર પાસે આવેલ ઘરની અંદર રૂમ નંબર 119 માં નકલી શંકાસ્પદ જે જથ્થો છે તે મળી આવ્યો છે અને પંકજ ભૂત નામના વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। એટલે મહત્વનું છે કે જે રીતે ગુજરાતભરમાં નકલીની બોલબાલા છે ત્યારે વધુ એક નકલીનો પર્દાફાશ સુરતમાંથી જોવા મળી રહ્યો છે। જી અરવિંદ, ત્યારે તમે જણાવી રહ્યા છો કે એક ઘરના અંદર રૂમની અંદર આ પનીર બનાવવામાં આવતું હતું અને ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે આસપાસ સ્થાનિકો પણ એ પનીર ખાધેલું હશે, તેમના આરોગ્ય સાથે પણ છેડા થયા હશે, સ્થાનિકોમાં કેવો રોષ છે? બિલકુલ, આ ડુપ્લિકેટની જે નકલીની જે વાર્તાની સામે સ્થાનિકોમાં બારોબાર રોષ છે, સાથોસાથ આરોગ્ય સાથે પણ છેડા, એટલે કે અત્યારે ઝડપવામાં આવ્યું છે પરંતુ આના અગાઉ કેટલા લોકોએ આ જે પનીર છે તે ખાધું છે અને તેને લઈને સ્વાસ્થ્ય સાથે સીધા છેડા થઈ શક્યા છે, પરંતુ આરોગ્ય વિભાગે પણ હરકતમાં આવીને આવા લોકોની સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ છે, કારણ કે નકલીની બોલબાલા ચાલી રહી છે તેમાં મન ફાવે તેમ લોકો કોઈ પણ વસ્તુ નકલી બનાવતા અચકા નથી। ત્યારે આરોગ્ય વિભાગે ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તેના માટે ગંભીર પગલાં લેવા પડશે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મહત્વની વાત છે કે નકલી પનીરનો કિસ્સો વધુ એક સામે આવ્યો છે। આ કિસ્સો સુરતથી સામે આવ્યો છે। પનીર જો તમે ખાતા હોય તો હવે ચેતી જવાનો કિસ્સો છે તે સામે આવી ગયો છે।